લોહાણા સમાજ લાલ ઘૂમ હતો એ લાલ ઘૂમ સમાજની માગણી એક જ હતી કે અજ્ઞાન સ્વામી રાજકોટ વીરપુર આવી અને જલારામ બાપાના દર્શન કરે અને માફી માંગ્યા. એમને કોઈ કોન્ફરન્સ વાળાને મીડિયા વાળાને વ્યવસ્થિત જવાબ આપ્યા નથી. આવી અને ફટાફટ તેની ગાડીમાં નીકળી ગયા છે. આ તેની ભૂલ છે. તેમને મીડિયાને વ્યવસ્થિત જવાબ દેવો જોઈએ, તેના પ્રશ્નના ઉત્તર દેવા જોઈએ. સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે ટિપ્પણી કરવી બાપુને ભારે પડી ગઈ અને સ્વામીએ વીરપુર આવી અને માફી માંગવી પડી. જ્યારે બાપુ વીરપુર માફી માંગવા આવ્યા ત્યારે કંઈક અલગ દ્રશ્યો સર્જાયા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. જ્ઞાન પ્રકાશ સ્વામી જેમણે જલારામ બાપા ઉપર ટિપ્પણી કરી, વિડીયો સામે આવતા જ રઘુવંશી સમાજ, લોહાણા સમાજ, સર્વજ્ઞાતિ અને જલારામ બાપાના ભક્તો એમાં આક્રોશ ફેલાયો કે આ સ્વામી આવી રીતે બફાટ કઈ રીતે કરી શકે. એમાં રાજકીય પોલિટિક્સ પણ આવી ગયું હતું. દિલીપ સંઘાણીનો પણ વિડીયો આવ્યો હતો અને જીવજંતુ કહ્યા હતા. ત્યારે સવાલો એ થાય છે કે સ્વામીઓ છે એ જ્યારે પ્રવચન આપતા હોય તો પ્રવચન આપતી વખતે કેમ કશું વિચારતા નહીં હોય. જે જોયેલું છે, જે વાંચેલું છે, બોલ્યું છે એવું તો પછી કહે છે કે ભાઈ મેં વાંચ્યું હતું, મેં બોલી દીધું. પણ તમે તપાસ કરી કે ભાઈ ખરેખર આવું હોઈ શકે? ન હોય તો માફી માંગવાના દિવસો આવે અને આ સ્વામીના પણ આવ્યા. પરંતુ હવે જે રઘુવંશી સમાજ છે એ રઘુવંશી સમાજ તેમના એક આગેવાનની પ્રતિક્રિયા સામે આવીને એવું કહ્યું કે સ્વામી તો આવ્યા, કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીમાં આવ્યા, મંદિરની અંદર ગયા, ત્યાં શું ચર્ચા થઈ કોઈને ખબર નથી, કારણ કે ત્યાં મીડિયાને મનાઈ હતી. માફી બાફી માગી લીધી હશે, ત્યારબાદ પરત આવ્યા તો મીડિયાએ એમને સવાલો કર્યા તો મીડિયાથી ભાગી ગયા અને પોલીસવાળા એમને સ્કોર્પિયોમાં બેસાડી અને સીધા નીકળી ગયા. સમાજના આગેવાને એવા આરોપ નાખ્યા છે કે સ્વામીએ મીડિયાને તો જવાબ આપવો જોઈએ. મીડિયાથી બાપુ કેમ દૂર ભાગ્યા? જ્યારે સ્વામીએ જો કશું કર્યું નથી તો જવાબ આપો, તો પછી માફી કેમ માગવા આવ્યા? તમે એવું સ્વીકારો છો કે ભાઈ મેં કશું નથી કર્યું, તો માફી કેમ માગવા આવ્યા? સાહેબ, જેમણે કશું કર્યું હોય તો એ માફી માગવા માટે આવે. અને જલારામ બાપાની ભૂમિ તો કેવી છે, સદાવ્રતો ચાલે છે ભાઈ, ભૂખ્યાને અન્ન મળે છે. અને ત્યાંની આવી ટિપ્પણીઓ એ તો જરાય આ લોકો સહન ન કરી શકે. પોતાના સમાજની પર વાત આવે ત્યારે આગેવાનો એક થઈ જાય અને જે આહવાન કરવામાં આવ્યું હતું કે 9 તારીખે વીરપુરની અંદર મહાસંમેલન યોજવામાં આવશે તે પણ અમે મોકૂફ રાખ્યું છે. પેલા વ્યક્તિની જલારામ બાપાના સાનિધ્યમાં જે ગઈકાલે સ્વામી આવ્યા અને માફી માગી, ત્યારબાદ સમાજના એક આગેવાનની પ્રતિક્રિયા સામે આવી. શું કહ્યું એ આગેવાને, એમને સાંભળો. અહીંયા ઘણા સમયથી આપણો વિવાદ ચાલે છે સ્વામી યારે. અજ્ઞાન સ્વામીએ બફાટ કર્યો તો જલારામ બાપાના ઇતિહાસ વિશે, તેના વિશે ચેડા કર્યા હતા. એના માટે લોહાણા સમાજ લાલ ઘૂમ હતો. એ લાલ ઘૂમ સમાજની માગણી એક જ હતી કે અજ્ઞાન સ્વામી રાજકોટ વીરપુર આવી અને જલારામ બાપાના દર્શન કરે અને માફી માંગ્યા. આજે તે આવી ગયા છે અને તેમને કોઈ કોન્ફરન્સ વાળાને મીડિયા વાળાને વ્યવસ્થિત જવાબ આપ્યા નથી. આવી અને ફટાફટ તેની ગાડીમાં નીકળી ગયા છે. આ તેની ભૂલ છે. તેમને મીડિયાને વ્યવસ્થિત જવાબ દેવા જોઈએ, તેના પ્રશ્નના ઉત્તર દેવા જોઈએ અને મીડિયા સમક્ષ એણે માફી માંગવી જોઈએ. બીજી વસ્તુ, રાજકોટના લગભગ કોઈ અગ્રણી અહીંયા અંદર હતા એવું મને ખ્યાલમાં નથી. પછી કોઈ અંદર હોય તો ખબર નથી, પણ અંદરનો કોઈ વિડીયો બહાર આવ્યો નથી. જય જલારામ. તો જે રીતે ગઈકાલના દ્રશ્યો સામે આવે તો સ્વામી મીડિયા સામે કશું જ બોલવા તૈયાર નહોતા. આમ તો જ્યારે સુરતની અંદર જ્યારે મીડિયા એ સ્વામિનારાયણ મંદિરમાં પહોંચી તો સ્વામી એવું બોલી રહ્યા હતા ત્યાં કે ભાઈ તમારે ખીચડી પકાવી છે તો તમે પકવો. સાહેબ, મીડિયા ક્યારે ખીચડી નથી પકાવતું. તમે તમારો લૂલો બચાવ કરો છો સ્વામીનો. કહી દો ને કે ભાઈ અમારા સ્વામીએ ભૂલ કરી છે, ભાઈ માફી માંગી લેશે. પણ નહીં, એ સ્વામી અમુક એવા છે, ભગવા કપડાં પહેરીને શું એણે ભગવા કપડાં પહેરી લીધા, પોતાને સંત સ્વામી સમજવા માંડે છે. પણ સાહેબ, એ સંતને સ્વામી થવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે. મોહ માયા મૂકી દેવું પડે છે, પૈસો મૂકી દેવો પડે છે, જે સત્ય હોય એ સ્વીકારવું પડે છે. પણ અહીંયા એવું થાય છે કે સ્વામી માત્ર ભગવા કપડાં પહેરી લીધા,
એટલે ચલો ભાઈ હું તો થઈ ગયો સ્વામી, હું ભગત. સાહેબ ભગત એમ નથી થવાતું. ભગત થવું હોય તો પૂછો, ઘણા બધા લોકો થઈ ગયા છે બીજા ભગતો. ભગવા કપડા પહેરી લેવાથી ભગત ન થવાય, સેવક ન થવાય, સ્વામી ન થવાય. પૂછો જુનાગઢની ધીંગી ધરામાં ભગવા કપડા પહેરેલા એ બાવાને કે ભગવા કપડાની કિંમત શું છે ને ભગવા કપડો આની ઇજ્જત શું છે. સાહેબ આ ભગવા કપડાને જો સાચવતા ન આવડે ને તો મૂકી દેવાય, પેન્ટ શર્ટ ટી શર્ટ પહેરીને નીકળી જવાય કે ભાઈ મારાથી નહીં થાય. કારણ કે સનાતન ધર્મ એ એક ભગવા પર માને છે. ભગવો લહેરાય ત્યારે કહેવાય છે જય શ્રી રામના નારા સાથે નાદ ગુંજે ઉઠે છે ને ભગવો ત્યારે લહેરાય છે. આ ભગવા કપડાને બદનામ કરવાનું બંધ કરી અને એક સારું પ્રવચન આપો. તમારા ઘણા બધા સ્વામીઓ છે, ક્યારેય કોઈ ટિપ્પણી કે ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. એનું પ્રવચન સાંભળવા માટે પણ લોકો કહેતા હોય કે વાહ શું ખરેખર અદ્ભુત જ્ઞાન છે સ્વામીમાં. એવા સ્વામીની જેમ જ્ઞાન આપો ને ભાઈ. તમારે અન્ય સમાજો કે બીજા કોઈ ભગવાન વિશે ક્યાં બોલવાનું આવે? તમે એવું કહો છો કે ભાઈ અમારો સંપ્રદાય મોટો. સાહેબ સનાતન ધર્મમાં બધા જ સંપ્રદાયો એક છે, એક સમાન છે. નથી કોઈ મોટું કે નથી કોઈ નાનું, બધા એક જ છે. પણ અહીંયા આવે છે મોટા નાનાની કોમ્પિટિશન હોય એવું લાગી રહ્યું છે. અમારો સંપ્રદાય સૌથી મોટો, બીજા બધાની ખબર નહીં. પણ સાહેબ વીરપુર ખાતેની એક જ માંગ હતી કે વીરપુર ખાતે સ્વામી આવે, માફી માગે, ત્યારબાદ અમે એને માફ કરી દઈશું. જલારામ બાપા એમને માફ કરી દે. પરંતુ હવે આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવી એ સ્વામીને ચીમકી પણ આપી હતી. આ આખા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.